શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અત્યાર સુધી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે 2-3 વર્ષ ચાલ્યું. હવે થોડી ઈચ્છા આવી છે એટલે એકનું એક જ છે. વચનામત થોડુંક સંક્ષિપ્તમાં છે અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં ડિટેલમાં છે. એની એ જ વાતો છે, પણ આવું છે. વચનામાં છેલ્લાનું 5મું મહાત્મ્યયુક્ત ભક્તિનું. સંવત 1883 ભાદરવા સુધી એકાદશીને દિવસ. ભાદરવી એકાદશી એટલે પ્યોર કડકડતી નક્કર નિર્જરા ઉપવાસ. ભાદરવી એકાદશી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા અને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે, કોઈક પ્રશ્ન પૂછો. એટલે મહારાજ પોતે વાત કરે એટલે એમની ઈચ્છા, પણ કોકની પાસે પ્રશ્ન પૂછાવે એટલે આપણે મનમાં જે હોય એ કહેવાનું હોય. મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય એવી કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? હવે મહારાજે મુક્તાન સ્વામી મકાનની ને આ સંસારી પદાર્થની કોઈ માગણી કરી નથી, સીધા ભક્તિ ઉપર. ને આપણો ભક્તિ સંપ્રદાય છે, ભક્તિ કરવાની. એ મુદ્દો છે બધામાં. આખા શાસ્ત્રના સારમાં ભક્તિ, ભગવાનની ભક્તિ કરવી એ જ મુદ્દો છે. મધ્યના 28માં પણ મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને ભગવાનનો રાજીપો થાય એ જ રીતે વર્તવું, અને જેમાં રાજીપો ના હોય એ ભગવાનના માર્ગથી પડ્યો જાણવો. બે જ વાત, ભગવાનની ભક્તિ અથવા પડ્યો. તો જો ભગવાનનો રાજીપો લેવો એ વાત, અને ભગવાનનો રાજીપો એ જ ભક્તિ છે. આપણે આ ભક્તિ વાત કરીએ. ભગવાનનો રાજીપામાં અનેક પ્રકાર છે. એ પ્રાઇમરીથી લઈને મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ, PhD સુધી જાય. ભક્તિમાં બધા પ્રકાર પડે. અને મુક્તાન સ્વામી અસલી ભક્તિમાં PhDની ભક્તિની વાત કરે છે. હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય એવી કઈ ભક્તિ છે? કેટલું મોટો પ્રશ્ન. સારનું સાર આવી ગયું. એમાં કોઈ ભગવાનની ભક્તિ એટલે આ સમજવું એ મોટી મુશ્કેલી છે. આ ભક્તિ આગળ કાંઈ ના સમજાય, બધું ગડબડ ગોટા, પ્રભુ મોટા. પણ તો આપણે આ વર્ગમાં બેઠા છીએ, એકાંતિક ધર્મની વાત બધી ચાલે છે, એટલે એમાં તો બીજું કાંઈ નહીં આવે. આવા ઉત્તમ કક્ષાની વાતો આવશે. ભગવાનની જે ભક્તિ છે, ભગવાનની ભક્તિ એ ભગવાને રાજી જ કરવાની વાત છે.
તેમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય એ કઈ ભક્તિ છે? એટલે કોઈ રીતનું વિઘ્ન ના થાય. આપણે તો ગઈકાલે ઘર સભાની વાત જોઈ, કેટલા વિઘ્ન. એક તો સમય ના મળે એની વાત થાય, અને આ સમયની બીજી બધી કચરો ભેગો કરો એમાં સમય કાઢે, અને આ બધો માલ છે એમાં સમય જ નથી. અને પછી એટલે આ વર્ગ છે એમાં બીજું કંઈ બોલ ના ચાલે. એટલે કઈ પ્રકારની ભક્તિ? મહારાજે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ, એવી ભક્તિ બતાવો એમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય. આપણે આ બહુ મોટો પ્રશ્ન છે. એમાં તો આપણો નંબર જ ના લાગે, ગજ જ ના વાગે. પહેલાં કેટલી વાસનાઓ હોય, દોષો હોય, એનાથી બધું કેન્સલ થઈ જાય. આ પ્રશ્ન ઉપર અવાય જ નહીં. પણ આપણે આ વર્ગમાં બેઠા છીએ એટલે કરવું જ પડશે, નહીં તો ધામમાં ના જવાય. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને આ જ પૂછે છે, મહારાજ સરોવરી વાત પૂછે છે. હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય એવી કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? જો આ બે પ્રશ્ન પૂછ્યા સાથે સાથે, કે આપણે વિઘ્ન ના થાય તો આપણે જાણ્યું, પણ બીજો પ્રશ્ન કે જેમાં વિઘ્ન થાય એ કઈ પ્રકારની ભક્તિ? એટલે આ ખાલી જાણીએ આપણે સારું સારું, પણ ખોટું છે એ બધું ના જાણીએ તો એ આ ઝપટ મારે આપણને, પાછો પાડી દઈએ, પાછા પડી જઈએ. એટલે સારું સારું બધું તમે મહારાજે કહું કે સત્સંગમાં બધા સારા હોય એ જાણવા, પણ ખોટાને પણ જાણવા. એ બે વાત કરી કે ખોટા જણાય તો પાકામાં વધારે દ્રઢતા થાય. એટલે મહારાજ બે પ્રકારના પ્રશ્ન પૂછે. એક અડધો પ્રશ્ન નહીં, આ અડધો કહેવાય. જે મારે ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ના થાય એવી કઈ ભક્તિ છે? એ અડધો પ્રશ્ન કહેવાય. અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય તે કઈ જાતની ભક્તિ છે? કાંઈક ઢગલાબંધ નહીં, કાંઈક વિઘ્ન થાય એ કઈ પ્રકારની ભક્તિ? એટલે બહુ એકને 100% માર્ક મળે, એકને 90 માર્ક મળે. એ બહુ મોટી વાત છે. પણ કંઈક વિઘ્ન થાય એટલે એ મોટી ખામી કહેવાય આ આધ્યાત્મિક માર્ગમાં. પછી શ્રીજીમાં જ બોલે તૃતીય સ્કંદમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે, અને આ શ્લોક છે અને 2 શ્લોક છે. તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું મહાત્મા કહ્યું છે જે, મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિ ઇન્દ્રો દહત્ય અગ્નિર મૃત્યુશ્ચરતિ મદભયાત. એવી રીતે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય, મહાત્મા છે, મુદ્દો છે, મહિમા છે બહુ મોટી. આ સત્સંગમાં મહિમાની વાત મોટી.